હેલો ફ્રેન્ડ્સ, એક્સપ્રેસ જનરલ નોલેજમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોમાં આપણે જોઈશું કરંટ અફેર્સના મોસ્ટ ટાઈમપી એમસીક્યુ જોઈશું. ફેબ્રુઆરી મહિનાના મોસ્ટ ટાઈમપી કરંટ અફેર્સ કે જે આવનારી તમામ પરીક્ષાઓ માટે 100% ઉપયોગી છે અને આવનારી બધી જ પરીક્ષાઓમાં 100% પૂછાઈ શકે એવા મોસ્ટ ટાઈમપી કરંટ અફેર્સના એમસીક્યુ જોઈશું ફેબ્રુઆરી મહિનાના. વિડીયો વ્યવસ્થિત જોજો મિત્રો. જોઈએ કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2024. પ્રથમ છે, ભારતીય કોસ્ટગાર્ડ દિવસ દર વર્ષે કઈ તારીખે ઉજવવામાં આવે છે? ફેબ્રુઆરી મહિનામાં ઉજવવામાં આવે છે ભારતીય કોસ્ટગાર્ડ દિવસ. દર વર્ષે કઈ તારીખે ઉજવાય છે? મોસ્ટ ટાઈમપી પ્રશ્ન છે. શું આવશે સાચો જવાબ તેમાં? સાચો જવાબ આવશે તેમાં ઓપ્શન એ આવશે, 1 ફેબ્રુઆરી. 1 ફેબ્રુઆરીના રોજ ભારતીય કોસ્ટગાર્ડ દિવસ દર વર્ષે ઉજવવામાં આવે છે. ખાસ યાદ રાખી લેજો. વિશ્વ કેન્સર દિવસ દર વર્ષે ક્યારે ઉજવવામાં આવે છે? વિશ્વ કેન્સર દિવસ. મિત્રો, તમે કોઈ પ્રશ્નનો જવાબ જાણતા હોય તો સાથે સાથે તમે પણ કોમેન્ટ બોક્સમાં જવાબ આપી શકો છો. તો શું આવશે તેમાં સાચો જવાબ? વિશ્વ કેન્સર દિવસ. વિશ્વ કેન્સર દિવસ દર વર્ષે ઉજવવામાં આવે છે 4 ફેબ્રુઆરી. ઓપ્શન બી સાચો જવાબ થશે, 4 ફેબ્રુઆરી. ખાસ યાદ રાખવું. વર્લ્ડ કેન્સર ડે સાથે સાથે ફોટો પણ આપેલા છે, આપણે જોતું રહેવું. ફેબ્રુઆરી 4. તાજેતરમાં કૈલેંગનાર સ્પોર્ટ્સ કિટ પહેલ ક્યાં શરૂ કરવામાં આવી છે? ફેબ્રુઆરી મહિનામાં શરૂ કરવામાં આવી છે. ક્યાં શરૂ કરવામાં આવી છે? તામિલનાડુમાં. ઓપ્શન બી સાચો જવાબ થશે, તામિલનાડુ. ખાસ યાદ રાખવું મિત્રો. તાજેતરમાં વિશ્વ વેટલેન્ડ ડે ક્યારે ઉજવવામાં આવ્યો? વિશ્વ વેટલેન્ડ ડે તાજેતરમાં જ ઉજવવામાં આવ્યો છે. વિશ્વ વેટલેન્ડ ડે એ ક્યારે ઉજવવામાં આવ્યો હતો? 2 ફેબ્રુઆરી. ઓપ્શન બી આવશે સાચો જવાબ તેમાં, 2 ફેબ્રુઆરી. ખાસ યાદ રાખવું. ચંપાઈ સોરેન કયા રાજ્યના નવા મુખ્યમંત્રી બન્યા છે? ચંપાઈ સોરેન જે હાલમાં જ મુખ્યમંત્રી બન્યા છે તે કયા રાજ્યના બન્યા છે? તેલંગાણા, ઉત્તર પ્રદેશ, ઝારખંડ કે મહારાષ્ટ્ર? શું આવશે તેમાં સાચો જવાબ? કરંટ અફેર્સનો પ્રશ્ન છે અને મોસ્ટ ટાઈમપી છે બધી જ પરીક્ષાઓ માટે. ઝારખંડ. ઓપ્શન સી આવશે સાચો જવાબ તેમાં, ઝારખંડના મુખ્યમંત્રીએ રાજીનામું આપ્યું છે. ત્યારબાદ ચંપાઈ સોરેન ઝારખંડના નવા મુખ્યમંત્રી બન્યા છે ફેબ્રુઆરી મહિનામાં. તાજેતરમાં બહાર પાડવામાં આવેલા કરપ્શન ઇન્ડેક્સ 2023માં કયો દેશ ટોચ પર છે? બહાર પાડવામાં આવ્યો છે હમણાં જ કરપ્શન ઇન્ડેક્સ 2023. તેમાં છે કયો દેશ છે તે ટોચ પર છે? ડેનમાર્ક. ઓપ્શન ડી આવશે સાચો જવાબ, ડેનમાર્ક. ખાસ યાદ રાખવું. સુલતાન ઇબ્રાહિમને તાજેતરમાં કયા દેશના 17મા રાજા તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે? સુલતાન ઇબ્રાહિમ. ફોટો પણ આપેલો છે સુલતાન ઇબ્રાહિમનો કે જેઓને તાજેતરમાં 17મા રાજા તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. કયા દેશના નિયુક્ત કરવામાં આવ્યા છે તેમને? મલેશિયા દેશના. ઓપ્શન સી આવશે તેમાં સાચો જવાબ, મલેશિયા. ખાસ યાદ રાખવું. કયા રાજ્યમાં સ્માર્ટ પોલિસિંગ હેઠળ સ્વસંતુલિત ઇલેક્ટ્રિક સ્કૂટર લોન્ચ કરવામાં આવ્યું હતું? સ્વસંતુલિત કયા રાજ્યમાં કરવામાં આવ્યું હતું? ઉત્તરાખંડ. ઓપ્શન સી આવશે સાચો જવાબ તેમાં, ઉત્તરાખંડ. સ્માર્ટ પોલિસિંગ હેઠળ છે જે સ્વયં સંતુલિત ઇલેક્ટ્રિક સ્કૂટર છે લોન્ચ કરવામાં આવ્યું છે તે ઉત્તરાખંડમાં કરવામાં આવ્યું છે. તાજેતરમાં ઉત્તર પ્રદેશ સરકાર પ્રથમ જલ મેટ્રો સેવા ક્યાં શરૂ કરશે? તાજેતરમાં જ શરૂ કરશે ઉત્તર પ્રદેશ સરકાર છે જે પ્રથમ જલ મેટ્રો સેવા છે એ ક્યાં શરૂ કરશે? અયોધ્યા ખાતે શરૂ કરશે. ઓપ્શન સી આવશે સાચો જવાબ, અયોધ્યા. ભારતીય વાયુસેના દ્વારા તાજેતરમાં વાયુ શક્તિ 24નું આયોજન ક્યાં કરવામાં આવ્યું? ભારતીય વાયુસેના દ્વારા શરૂ કરવામાં આવ્યું છે જે વાયુ શક્તિ 24 એનું આયોજન છે તે ક્યાં કરવામાં આવ્યું છે? તે છે ઓપ્શન બી આવશે સાચો જવાબ, જેસલમેરમાં. ખાસ યાદ રાખવું. કઈ રાજ્ય સરકારે
ફાઇલેરિયાસિસને દૂર કરવા માટે સામૂહિક દવા વહીવટ અભિયાન શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. કઈ રાજ્ય સરકારે તેવો નિર્ણય કર્યો છે? જે ફાઇલેરિયાસિસ દૂર કરવા માટેની સામૂહિક દવાનો વહીવટ અભિયાન શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. શું આવશે સાચો જવાબ તેમાં? ઓપ્શન સી આવશે, ઉત્તર પ્રદેશ. ઉત્તર પ્રદેશ રાજ્યએ શરૂ કર્યું છે, આવો નિર્ણય કર્યો છે. તો ખાસ યાદ રાખવું. મિત્રો, વિડીયો પસંદ આવી રહ્યો હોય તો લાઇક, શેર, કોમેન્ટ કરી દેજો. ચેનલ પર નવા હોય તો હમણાં જ સબસ્ક્રાઇબ કરી દેજો. ભારત સરકાર દ્વારા તાજેતરમાં કયા એરપોર્ટને ઇન્ટરનેશનલ એરપોર્ટનો દરજ્જો આપવામાં આવ્યો છે? કયા એરપોર્ટને આપવામાં આવ્યો છે? ફોટો પણ આપેલો છે અહીં. શું આવશે સાચો જવાબ? ઇન્દોર, ગોરખપુર, મથુરા કે સુરત? ઓપ્શન ડી સાચો જવાબ થશે, સુરત. તાજેતરમાં ભારત સરકારે છે તે સુરત એરપોર્ટને ઇન્ટરનેશનલ એરપોર્ટનો દરજ્જો આપવામાં આવ્યો છે. ખાસ યાદ રાખજો, અહીં સુરત એરપોર્ટનો ફોટો પણ આપેલો છે. ઓપ્શન ડી સાચો જવાબ થશે. નીચેનામાંથી આરબીઆઈએ તાજેતરમાં કઈ પેમેન્ટ બેંક પર નવા નિયંત્રણો લાદવાની જાહેરાત કરી છે? આરબીઆઈએ જાહેરાત કરી છે કઈ પેમેન્ટ બેંક પર નવા નિયંત્રણો લાદવાની જાહેરાત કરેલી છે? તેમાં આવશે પેટીએમ. ઓપ્શન બી આપ સૌ કોઈ જાણો જ છો. ઓપ્શન બી આવશે સાચો જવાબ. સડસઠમી ઓલ ઇન્ડિયા પોલીસ ડ્યુટી મીટ ક્યાં શહેરમાં યોજાય? 67ની ઓલ ઇન્ડિયા પોલીસ ડ્યુટી મીટ છે તે કયા શહેરમાં યોજાય? લખનઉ, પટના, રાંચી કે ઇન્દોર? શું આવશે સાચો જવાબ તેમાં? લખનઉ. ઓપ્શન એ આવશે સાચો જવાબ, લખનઉ. કોણે તાજેતરમાં સતનામ સિંહને સંસદના ઉપલા ગૃહ રાજ્યસભામાં નામાંકિત કર્યા છે? કોણે કરેલા છે? ફોટો પણ આપેલો છે અહીં. શું આવશે સાચો જવાબ તેમાં? આવશે ઓપ્શન એ, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ. રાષ્ટ્રપતિ દ્વારા તેમને તાજેતરમાં સન્માનસિંહને સંસદના ઉપલા ગૃહ એટલે કે રાજ્યસભામાં નામાંકિત કર્યા છે આપણા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ. ખાસ યાદ રાખવું. તાજેતરમાં સુપ્રીમ કોર્ટે ખાલી જગ્યાના રોજ તેનો 75મો સ્થાપના દિવસ ઉજવ્યો છે. સુપ્રીમ કોર્ટ, અહીંયા સુપ્રીમ કોર્ટનો ફોટો પણ આપેલો છે. સુપ્રીમ કોર્ટે છે તેનો કેટલામો, તેમનો 75મો સ્થાપના દિવસ ઉજવ્યો છે? ક્યારે ઉજવ્યો છે? શું આવશે સાચો જવાબ તેમાં? 28 જાન્યુઆરી. ઓપ્શન એ આવશે સાચો જવાબ તેમાં, 28 જાન્યુઆરી. ખાસ યાદ રાખવું. સુપ્રીમ કોર્ટે 28 જાન્યુઆરીના રોજ તેનો 75મો સ્થાપના દિવસ ઉજવ્યો છે. 75 યર્સ. દર વર્ષે ખાલી જગ્યાના રોજ વિશ્વ વેટલેન્ડ ડે આંતરરાષ્ટ્રીય સ્તરે ઉજવવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય સ્તરે ઉજવવામાં આવે છે વિશ્વ વેટલેન્ડ ડે. ક્યારે ઉજવવામાં આવે છે? શું આવશે સાચો જવાબ તેમાં? 2 ફેબ્રુઆરી. 2 ફેબ્રુઆરીના રોજ છે દર વર્ષે 2 ફેબ્રુઆરીના રોજ વિશ્વ વેટલેન્ડ ડે આંતરરાષ્ટ્રીય સ્તરે ઉજવવામાં આવે છે. ખાસ યાદ રાખવું. ઓપ્શન સી સાચો જવાબ થશે. ભારતીય ક્રિકેટર યશસ્વી જયસ્વાલે તેની પ્રથમ ટેસ્ટ સદી કોની સામે ફટકારી? ભારતીય ક્રિકેટર છે યશસ્વી જયસ્વાલ. ફોટો પણ આપેલો છે. તેની પ્રથમ ટેસ્ટ સદી છે. ખાસ યાદ રાખવું, ટેસ્ટમાં મારેલી પ્રથમ સદી બનાવેલી તેમણે એ કોની સામે તેમણે બનાવેલી છે? શું આવશે સાચો જવાબ તેમાં? ઓપ્શન બી આવશે, વેસ્ટ ઇન્ડિઝ. વેસ્ટ ઇન્ડિઝ સામે તેમણે પોતાની પ્રથમ ટેસ્ટ સદી ફટકારેલી છે યશસ્વી જયસ્વાલે. ખાસ યાદ રાખવું. તાજેતરમાં ગેલ એ કયા દેશ સાથે 10 વર્ષનો એલએનજી કરાર કર્યો છે? ગેલ લોગો પણ આપેલો છે. ફોટા શું છે કે તાજેતરમાં ગેલે કયા દેશ સાથે 10 વર્ષનો એલએનજી કરાર કર્યો છે? કયા દેશ સાથે કરેલો છે તેમણે? યુએઈ. યુએઈ સામે કરેલો છે. ઓપ્શન સી આવશે સાચો જવાબ તેમાં. તાજેતરમાં કયા દેશના પૂર્વ વડાપ્રધાનને 10 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે? 10 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે.
કયા દેશના જે પૂર્વ વડાપ્રધાન છે તેઓને, જે વડાપ્રધાન રહી ચૂક્યા છે તેમને 10 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે. શું આવશે, કયો દેશ આવશે તેમાં? સાચા જવાબમાં ઓપ્શન સી આવશે, પાકિસ્તાન. પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન છે કે જેમને 10 વર્ષની જેલની સજા ફટકારવામાં આવેલી છે, ખાસ યાદ રાખવું. નીચેનામાંથી કયા દેશે FIH હોકી 5S મહિલા વર્લ્ડ કપનું ટાઇટલ જીત્યું છે? કયા દેશે જીત્યું છે FIH હોકી 5S મહિલા વર્લ્ડ કપ છે તેમનું ટાઇટલ જીતેલું છે? સ્વીડન, ઓસ્ટ્રેલિયા, નેધરલેન્ડ કે અમેરિકા? શું આવશે સાચો જવાબ તેમાં? નેધરલેન્ડ. ખાસ યાદ રાખજો, નેધરલેન્ડે જીતેલું છે, ઓપ્શન સી. પૂર્વોત્તર ભારતની પ્રથમ નેચરોપેથી હોસ્પિટલનો શિલાન્યાસ તાજેતરમાં ક્યાં કરવામાં આવ્યો છે? તાજેતરમાં જ કરવામાં આવ્યો છે. ક્યાં કરવામાં આવેલો છે? શું આવશે સાચો જવાબ તેમાં? ઓપ્શન બી આવશે, દિબ્રુગઢ. દિબ્રુગઢમાં આવશે. એમની તાજેતરમાં જે પૂર્વોત્તર ભારતની પ્રથમ નેચરોપેથી હોસ્પિટલનો શિલાન્યાસ કરવામાં આવ્યો છે, ઓપ્શન બી થશે સાચો જવાબ, ખાસ યાદ રાખવું. આગળ જોઈએ. NTPC ગ્રીન એનર્જી લિમિટેડ ગ્રીન હાઇડ્રોજન માટે કઈ રાજ્ય સરકાર સાથે કરાર કર્યા છે? કઈ રાજ્ય સરકાર સાથે કરાર કર્યા છે? સાથે અહીંયા ફોટો નકશામાં પણ બતાવેલું છે. કઈ રાજ્ય સરકાર સાથે કરવામાં આવ્યા છે? શું આવશે સાચો જવાબ તેમાં? મહારાષ્ટ્ર. મહારાષ્ટ્ર રાજ્ય સરકાર સાથે NTPC ગ્રીન એનર્જી લિમિટેડ ગ્રીન હાઇડ્રોજન માટે જે મહારાષ્ટ્ર સરકાર સાથે કરાર કરવામાં આવ્યા છે, ઓપ્શન ડી સાચો જવાબ થશે. કઈ રાજ્ય સરકારે તાજેતરમાં રોડ સેફટી ફોર્સ શરૂ કરેલી છે? કઈ રાજ્ય સરકારે? નકશામાં બતાવેલું છે કયું રાજ્ય ત્યાં આવેલું છે, તેથી કરીને તમને એ પણ ખ્યાલ આવતો જાય. તો શું આવશે તેમાં સાચો જવાબ? મધ્યપ્રદેશ, મેઘાલય, પંજાબ કે તેલંગાણા? શું આવશે સાચો જવાબ તેમાં? પંજાબ. ઓપ્શન સી આવશે સાચો જવાબ તેમાં, પંજાબ. તાજેતરમાં L&Tને સોલર પાવર પ્લાન્ટ સ્થાપવાનો ઓર્ડર ક્યાં મળ્યો છે? L&Tને મળ્યો છે, શું મળ્યું છે? સોલર પાવર પ્લાન્ટ સ્થાપવાનો ઓર્ડર. એ ક્યાં મળ્યો છે? દુબઈ. ઓપ્શન ડી આવશે સાચો જવાબ તેમાં. ક્યાં મળેલો છે તેમને? દુબઈમાં. ટાટાએ ભારતની પ્રથમ ખાનગી હેલિકોપ્ટર એસેમ્બલી લાઇન સ્થાપવા માટે કોની સાથે કરાર કર્યા છે? કોણે કરેલા છે? ટાટાએ. તેમણે ભારતની પ્રથમ ખાનગી હેલિકોપ્ટર એસેમ્બલી લાઇન સ્થાપવા માટે કરાર કર્યા છે. કોની સાથે કર્યા છે? એરબસ. કોની સાથે કર્યા છે? એરબસ સાથે કર્યા છે. ઓપ્શન બી આવશે સાચો જવાબ તેમાં. મિત્રો, વિડીયો પસંદ આવી રહ્યો તો લાઇક, શેર, કોમેન્ટ કરી દેજો. ચેનલ પર નવા હોય તો હમણાં જ સબસ્ક્રાઇબ કરી દેજો. જોઈએ આગળ કરંટ અફેર્સના મોસ્ટ એમપી પ્રશ્નો. દર વર્ષે ખાલી જગ્યા શ્રીલંકાના રાષ્ટ્રીય દિવસને તેના સ્વતંત્રતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. દર વર્ષે છે ખાલી જગ્યા કઈ તારીખે શ્રીલંકાના જે રાષ્ટ્રીય દિવસને છે તેમના સ્વતંત્રતા દિવસ તરીકે ઉજવવામાં આવશે? શું આવશે સાચો જવાબ તેમાં? 4 ફેબ્રુઆરી. 4 ફેબ્રુઆરીના રોજ દર વર્ષે 4 ફેબ્રુઆરીના રોજ દર વર્ષે છે શ્રીલંકાના રાષ્ટ્રીય દિવસને તેના સ્વતંત્રતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ખાસ યાદ રાખજો, ઓપ્શન ડી આવશે સાચો જવાબ. તાજેતરમાં કતારે કયા દેશ સાથે 15 વર્ષના ગેસ પુરવઠા કરાર પર હસ્તાક્ષર કર્યા છે? બાંગ્લાદેશ, ઈરાન, ભારત કે તુર્કમેનિસ્તાન? શું આવશે સાચો જવાબ તેમાં? બાંગ્લાદેશ. ઓપ્શન એ આવશે સાચો જવાબ. બાંગ્લાદેશે છે એ 15 વર્ષના ગેસ પુરવઠા કરાર પર હસ્તાક્ષર કર્યા છે. ખાસ યાદ રાખવું. ભારતીય સેના કયા દેશ સાથે સંયુક્ત સૈન્ય કવાયત સાડા તાનસીકનું આયોજન કરી રહી છે? ભારતીય સેના છે તે કયા દેશ સાથે તેમનું સંયુક્ત સૈન્ય કવાયત છે સાડા તાનસીકનું આયોજન કરી રહી છે? કયા દેશ સાથે કરી રહી છે? સાઉદી અરેબિયા. ઓપ્શન સી આવશે સાચો જવાબ તેમાં,
સાઉદી અરેબિયા. તાજેતરમાં ભારત અને કયા દેશે ડિફેન્સ સ્પેસ એગ્રીમેન્ટ પર હસ્તાક્ષર કર્યા છે? ભારત અને બીજા કયા દેશે છે કે ડિફેન્સ સ્પેસ એગ્રીમેન્ટ પર તેમણે હસ્તાક્ષર કર્યા છે? શું આવશે સાચો જવાબ તેમાં? ઓપ્શન બી આવશે ફ્રાન્સ. ખાસ યાદ રાખવું, ફોટા પરથી તમને ખ્યાલ આવી જાય છે. ફ્રાન્સ. તાજેતરમાં ચોથો રસોમાં ઓરેન્જ ફેસ્ટિવલ ક્યાં આયોજિત કરવામાં આવ્યો હતો? કેટલામો છે? ચોથો રસોમાં ઓરેન્જ ફેસ્ટિવલ છે જે ક્યાં આયોજિત કરવામાં આવ્યો હતો? શું આવશે સાચો જવાબ તેમાં? નાગાલેન્ડ ખાતે. ઓપ્શન સી આવશે સાચો જવાબ, નાગાલેન્ડ. નાગાલેન્ડ ફોટોમાં પણ તમે જોઈ શકો છો, ફોટો આપેલો જ છે, નાગાલેન્ડ. કયા દેશે તાજેતરમાં 3 નવા ઉપગ્રહો મહાડ, કાયહાન 2 અને હતેફ 1 લોન્ચ કર્યા છે? કયા દેશે કર્યા છે? તેમના 3 નવા ઉપગ્રહો કર્યા છે. મહાડ, કવાયન 2 અને ફતેહ 1 લોન્ચ કર્યા છે. કોણે કરેલા છે? ઈરાને. ઓપ્શન બી આવશે સાચો જવાબ તેમાં, ઈરાન. ઈરાન છે તાજેતરમાં 3 નવા ઉપગ્રહો લોન્ચ કર્યા છે જેમના નામ પણ આપેલા છે, તો ખાસ યાદ રાખવા. ઈરાન. કયા દેશ માટે ભારત તાજેતરમાં પ્રવાસીઓના 5મા સૌથી મોટા સ્ત્રોત તરીકે ઉભરી આવ્યું છે? કયા દેશ માટે ભારત દેશ છે જે પ્રવાસીઓના 5મા સૌથી મોટા સ્ત્રોત તરીકે ઉભરી આવ્યું છે? શું આવશે સાચો જવાબ તેમાં? ઓપ્શન બી આવશે અમેરિકા. ફોટો પણ આપેલો છે અહીંયા, એના પરથી ખ્યાલ આવી જાય છે. ફોટો જોવાથી તમને સરળતાથી યાદ રહી જાય છે, જેથી કરીને ફોટો સાથે આપણે પ્રશ્નને રજૂ કરીએ છીએ. મિત્રો, વિડીયો પસંદ આવ્યો તો લાઇક, શેર, કોમેન્ટ કરી દેજો. આગળ જોઈએ. તાજેતરમાં કયા રાજ્યના ઢેંકનાલ માજીને જીઆઈ ટેગ મળ્યો છે? કયા રાજ્યના ઢેંકનાલ માજી જેમને જીઆઈ ટેગ મળ્યો છે? શું આવશે તેમાં સાચો જવાબ આવશે ઓરિસ્સા. કયા રાજ્યના? ઓરિસ્સા રાજ્યના ઢેંકનાલ માજીને જીઆઈ ટેગ મળ્યો છે. ખાસ યાદ રાખવું મિત્રો. તાજેતરમાં થાઈપુસમ તહેવાર ક્યાં ઉજવવામાં આવ્યો? કયો તહેવાર છે? થાઈપુસમ તહેવાર ક્યાં ઉજવવામાં આવ્યો છે? મોસ્ટ આઈએમપી છે આવનારી પરીક્ષા માટે. ઓપ્શન સી આવશે તેમાં સાચો જવાબ, તામિલનાડુ. તાજેતરમાં થાઈસુમ તહેવાર છે તે તામિલનાડુમાં ઉજવવામાં આવ્યો હતો. ખાસ યાદ રાખવું. તો મિત્રો, આ હતા ફેબ્રુઆરી 2024ના કરંટ અફેર્સના મોસ્ટ આઈએમપી પ્રશ્નો કે જે આવનારી તમામ પરીક્ષાઓ માટે 100% ઉપયોગી છે. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરી દેજો અને ચેનલ સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો હમણાં જ સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલ બેલ આઇકન પ્રેસ કરો, જેથી કરીને આવા જ નવા વિડીયોની માહિતી તમને મળતી રહે. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો.